વિશ્વ વિખ્યાત યાત્રાધામ દ્વારકામાં આગામી 4 સપ્ટેમ્બરના રોજ ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ એટલે કે જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી થવાની છે। આ પવિત્ર અવસરને ધ્યાનમાં રાખીને જિલ્લા તંત્રે અત્યારથી તૈયારીઓને વેગ આપ્યો છે। જન્માષ્ટમી ઉત્સવના સુચારુ આયોજન માટે જિલ્લા કલેક્ટર રાજેશ સન્નાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના સભાખંડમાં ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી। બેઠકમાં વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે ઉત્સવ દરમિયાન કરવામાં આવનારી તમામ વ્યવસ્થાઓ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી। જિલ્લા કલેક્ટર રાજેશ સન્નાએ જણાવ્યું હતું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ જન્માષ્ટમી નિમિત્તે દ્વારકામાં દેશ વિદેશમાંથી લાખો શ્રદ્ધાળુઓ ભગવાન દ્વારકાધીશના દર્શન માટે આવશે। આવા સમયે એક પણ ભક્તને કોઈ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે તમામ વિભાગોએ સંકલન સાથે કામગીરી કરવાની રહેશે। બેઠક દરમિયાન ટ્રાફિક વ્યવસ્થાને સુચારુ રાખવા, વાહન પાર્કિંગ માટે પૂરતી વ્યવસ્થા ઊભી કરવા, શ્રદ્ધાળુઓને માર્ગદર્શન આપવા હેલ્પ ડેસ્ક શરૂ કરવા, સતત વીજ પુરવઠો જાળવવા, પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા, શહેર અને મંદિર પરિસરમાં સ્વચ્છતા તેમજ આરોગ્ય સંબંધિત તમામ સુવિધાઓ સુનિશ્ચિત કરવા ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી। આ ઉપરાંત કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગને જરૂરી આયોજન કરવા, દ્વારકાધીશ મંદિર આસપાસ યોગ્ય સ્થળોએ બેરિકેડિંગ ગોઠવવા, ભીડ નિયંત્રણની અસરકારક વ્યવસ્થા ઊભી કરવા તેમજ તમામ આનુષંગિક વ્યવસ્થાઓની પૂર્વ સમીક્ષા કરીને સમયસર પૂર્ણ કરવા પણ કલેક્ટરે માર્ગદર્શન આપ્યું હતું। આ મહત્વપૂર્ણ બેઠકમાં ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી HP જોશી, નિવાસી અધિક કલેક્ટર MV દેસાઈ, ઇન્ચાર્જ પ્રાંત અધિકારી હિમાંશુ ચૌહાણ, નાયબ પોલીસ અધિક્ષક મિત રુદલાલ તેમજ વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા। દર વર્ષની જેમ આ વર્ષે પણ જન્માષ્ટમીના પાવન અવસરે દ્વારકામાં ભક્તિ, આસ્થા અને ઉત્સાહનો અનોખો માહોલ જોવા મળશે। જિલ્લા તંત્રનો પ્રયાસ છે કે લાખો શ્રદ્ધાળુઓને સુરક્ષિત, સુવિધાસભર અને યાદગાર દર્શનનો લાભ મળી રહે।